લંગુબેન હું છું તમે વાત કરી હતી લંગા કુમાર રે કે નહીં હું છું મને કયો હાલો હું એટલે જ આવી છું તમને પૂછવા મેં કે હું કાઈ નિર્ણય લીધો કે કાઈ નક્કી કર્યું કે નહીં લંગુ ભાભી મેં ફોન છે ને કાલનો આડ્યો જ નથી એટલે મેં કાઈ પછી ફોન કર્યો નહીં મેં કીધું મને હું જવાબ દે હું નહીં હું ખબર ગોગડી ભાભી તું જ ફોન કરીને કહી દેજે ને હું કાઈ નહીં કહું મારી ભૂલ છે ને તો મને પછી બળતરા થાય એટલે હું કાઈ નહીં કહું વળી પાછું ઈ કાઈ કહેશે તો નકામું મારે ને એને બાંધવાનું થાય એટલે પ્રેમથી તું જ ફોન કરી દેજે ને ગોગડી ભાભી ગોગડી એ ગોગડી હજી તા લંગુડીને મરવું નહીં થાહરે જોતો ખરી અને તું કેમ કાલ આવી નહોતી હું તારી વાટ જોઈ રહી હતી મેં હમણાં આવશે કેમ નું આવી તું મને એટલે જ હું અત્યારે આવી મેં લાવ્યું ગોગડી પાસે જાતી આવું અને તું ખાવાનું દેવા નું આવી મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ નો કરત તને એટલી ખબર ન પડે કે હું મેસેજ કરી દઉં ડોશી માને એમ વાટ જોતા હોય એમ હે ગોગડીની કશ તો પાછું તને ખોટું લાગશે તો અવાય ને ફેસબુક માં તો કહી દેવાય ને ઇન્સ્ટાગ્રામ માં નો ઓનલાઈન થાત તો કાઈ નહીં હા હવે કહી દેજે ઓ ગોગડી અને ક્યારે તું રાંધીને દઈ જાય આલી કે ઈ પૂછવા આવીશું ડોશીમાં તમે છે ને હવે ઘર ભેગી ના થાવ ને હું ટિફિન નો ટાઈમ થાય ને એટલે દઈ જાશો ને અને મને WhatsApp માં મેસેજ કરી દેજો હો તમારે કાઈ કામ હોય ને તો ખોટા હું કામ એક તો ગઢિયા ગઢ પણ તારે ધોડા કરોસ ને અહીંયા મેરા રહેતા હોય તો તમારે ઘરે ને ઘરે આ લંગુબેન નું એક પતાઈ દો ને પછી મારે તમારે ભેગું રહેવા વયા આવું એટલે તમારે કષ્ટી જ ન લેવી પડે હો ડોશમાં નહીં હો તું ઘરે નું આવતી હો ગોગડી મને પૂછા વગર ની આ મારે ઘરે છે ને દાદા આવે તારા માર બોયફ્રેન્ડ આવે એટલે છે ને તું ઘરે નું આવતી હો તું મને પૂછા વગર ની તાર ઘરે આવવાનું જ નહીં પેલા તાર મને મેસેજ કરવાનો કા ફોન કરવાનો બાકી એમનેમ તો તાર માર ઘરે આવવાનું જ નહીં હો ગોગડી એ ડોશી માં હવે ગઢિયા ગઢ પણ તો યઠા બેહો તમને કેદી ભાન આવશે કાઈ ખબર નથી પડતી હવે મોક્ષ લઈ લ્યો ને તો હવે શાંતિ છે હજી તો ગઢા ભાભાન બોયફ્રેન્ડ વાળી નાવ થાય છે ડોશમાં હું તમને કેવું ગઢા ગુડાણા એટલે નકર તો તમારો હું વારો પાડી દઉં હો ડોશમાં હારું લે ગોગડી તું મારી બેનપણી જેવી થઈ ગઈ છો ને એટલે તને બધું કહેવાય મારી ગોગડી દીકરી હવે છે ને તું મને આઈને એટલે મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરજે કાવો ફેસબુક માં કરજે હો અને WhatsApp માં નો કરતી હું WhatsApp માં ઓનલાઈન નહીં થાવ અમાર છે ને પછી પાછું બાંધવાનું થઈ જાય બેયને એટલે લાસ્ટ સીન દેખાય ને એટલે અને હું ઇન્સ્ટાગ્રામ માં ને ફેસબુક માં તો છે ને લાસ્ટ સીન બંધ રાખો એટલે દેખાય જ નહીં ગમે ત્યારે ઓનલાઈન હોય ને એટલે હું તને તું તારે જવાબ દઈ દેશ એટલે તું છે ને પૂછા ઘાસા વગરની ઘરે નો આવતી હો ગોગડી હારું હાલો અને ટિફિન દઈ જાજે હાલ હું જાઉં છું મારા બાપ આ ડોશી કેદી સુધરશે આ ડોશીને તો મારું હાલતું હોત ને તો મર્ડર કરી નાખે તો હું આ ડોશીમાં તો હાઉસ વંઠી જશે હવે હું કરું આ ડોશી માનું આનું એક હજી પાર પડતું નથી કે આ ડોશીમાં હાલો ને ડોશીમાં જ ગઢા છે હવે આનું પાર પડી જાય ને તો બસ છે લંગુભાભી એટલે મને એમ થાય છે કે મારે છે ને નથી ફોન કરવો એટલે તું ફોન કરીને કહી દેજે ને વળી મને એલી શરમ લાગે છે ગોગડી ભાભી નકર તો હું કહી દે તમતાર તું કહી દે ને તું કે હું કહું બધું હરખું છે ને હવે બધું જો હું હાવ સુધરી ગઈ છું હવે મારે કોઈ નારે મગજ મારી નથી કરવી બસ તમતાર જે થઈ બધી મારી ભૂલ છે હું બધું સ્વીકારી લઈશ બસ ગોગડી ભાભી હવે તું એમ કહેજે તું તાર લંગા ભાઈને કહેજે ને મને આવીને તેડી જાય હું તું તાર વહી જઈશ બસ રાજી ખુશી તું કહેશો ને એટલે હું વહી જઈશ તેન ગોગડા ભાઈ બધાય મને હાસું કીધું હાસી વાત છે બધું 5 દીના પ્રેમ હોય બાકી કાંઈ હોય નહીં એમ એટલે હવે તો હું છે ને મારા ઘર ભેગી થઈ જાય છતાં કોઈનું કોઈ નથી ગોગડી ભાભી હાસી વાત છે તારી પ્રેમ 5 દીનો હોય બાકી પ્રેમ તો હું હોય ઈ તો બધું ઠીક છે હવે બધું વાંધો નહીં હું વહી જઈશ ગોગડી ભાભી તું ફોન કર તો હું કહે છે તને હા લ્યો એને હું ફોન કરું હું કહે છે હું નહીં જાણી લો બીજું હું હાલો હા લંગાભાઈ હા હું વિચાર છે તમારો હે છૂટું કરી નાખવું છે એ એવું ન કરાય મારા ભાઈ તમે તો સમજો એવું કરાય કઈ છૂટા ફૂટા થોડા કરવાના હોય આપણે પ્રેમથી બધું તો સમાધાન કરી નાખવું છે તો તમારો શું વિચાર છે હું ના પાડેસ ઘરે બધાય હું કામ ના પાડે છે એવું થોડું કરવાનું હોય ભલા માણસો અમે સવી નહીં બધાય બધુંય હરખું થઈ જાય એવા છૂટા ફૂટા થોડા કરવાના હોય ભલા માણસો હા હા હું કહે છે બધાય એ નથી લાવી એમ એવું થોડું કરાય ભાઈ આપણે બધું પ્રેમથી સમાધાન કરી નાખવાનું હોય આપણે ઘરના સેવી એવું થોડું કરવાનું હોય મારા ભાઈ હા તમે તો સમજુ સવો પછી કેમ મારે કાંઈ ઉપાધિ છે હા એટલે જ તેને ફોન કર્યો મેં કીધું કે તમે તો કાલ આવો ને લંગુબેન ને તેડી જાઓ હા આપણે સમાધાન કરી નાખી બધા ઈ કહે છે આપણે બધાય થઈને એમ હા કેમ હું નથી મન માનતું એમ થોડું હાલે લંગાભાઈ હજી 5 મહિના થયા ગામ હું વાતું કરશે અને લંગુબેન ને હાસી સમજણ બધી આવી ગઈ હવે તમતાર કાંઈ એને થાય અને ઈ તમને કાંઈ કે ને તો તમતાર અમને કહેજો બસ તમતાર હું કેવી બેઠી છું હવે અત્યારે હું બધું હું માથે લઉં છું હે તમાર મમ્મી ના પાડે એમ થોડું હાલે ભલા માણસો ના પાડે એમ એવું થોડું હાલે લંગાભાઈ આ તો મેં કીધું કે આપણે પાર પડી જતું હોય તો પાડી દેવાનું હોય એમ એટલે મેં તમને ફોન કર્યો આ તો તમારો શું વિચાર છે ઈ તમે કયો એટલે હું તમારા ભાઈને ને બધાને વાત કરી દઉં મારા ગોગડાઓને ને એને બધાને કે ભાઈ હા આવશે કે નહીં આવે એમ હે હા તમે કયો એમ કરું પછી બીજું શું કરવું કયો મારે હા તે વાંધો નહીં તો ક્યારે જવાબ દેશો હા 10 મિનિટમાં હા તે હારું હાલો 10 મિનિટમાં ફોન કરજો એ હારું લ્યો એ હા હું કીધું ગોગડી ભાભી હું કહે છે ઈ
કાઈ નહીં, એને તેમ કીધું કે હમણાં 10 મિનિટમાં ફોન કરવી એમ. લંગુબેન ઈ તો નાશ પાડે છે કે નારે ના અમારે છૂટું કરી નાખું, કાઈ એમ નથી લાવી ને આમ ને તેમ ને કેટલુંય બોલતા હતા. લંગુબેન આમાં વાકઈ તમારો છે એટલે ઈ બોલે ને, નકર થોડા ઈ બોલે. હાસુ કહેજો તમે, તમારો વાક છે કે નથી? હા ગોગડી ભાભી, બધોય મારો વાક છે એટલે એને એમ તો થાતું હોય ને કે આવી નથી તેડવી એમ જડબાળીને ને એવું એમ થાતું હોય ને, પણ વાંધો નહીં, એકવાર તેડી જાય ને એટલે બધુંય હરખું થઈ જાય. હું હાવ ડાય થઈને રહીશ ગોગડી ભાભી. લંગુબેન પણ એને અહીંયા બોલાવવા ને ઈદ બહુ વહમું છે. ઈ એમ કહેતા હતા મારી મમ્મી તો શોખીન ફૂલ ના પાડે છે કે તું વાંઢો રે ને આખી જિંદગી તો મારે કુરબાન છે, બાકી મારે કાંઈ એને લાવી નથી કે રોતા રોતા અમને કાઢ્યા એમ કરતા હતા કે હમણાં હું 10 મિનિટમાં પોગીને ફોન કરું કે પૂછી લઉં બધાને પછી ફોન કરું એમ કેસ. લંગુબેન તો હવે તમે કયો શું કરવું એમ કયો. ઈ તો મને ખબર જ હતી બધી, કેમ કે વાઘ બધોય મારો છે એટલે મને ખબર જ હતી કે નહીં આવે એમ. હવે એવું મને લાગતું જ તું હો ગોગડી ભાભી. પેલા તમે બધાય કાંડ કર્યા અને હવે જડબું બગાડે, ઈ કાઈ ભેગું નહીં થાય લંગુબેન. હવે તો તમારે કરીને બતાડવું પડશે કે લંગુ હું છે એમ, તઈ બધું ભેગું થાય. ત્યાં સુધી કાંઈ ભેગું નહીં થાય. હું તમને હાસુ કહું છું, ઘર બાંધીને બેહી જવાય. અત્યારે કોઈનું કોઈ નથી. તમને હાસુ લાગે તોય ભલે ને ખોટું લાગે તોય ભલે લંગુબેન, બાકી આપણું માણા હોય ને એની સિવાય આપણું કોઈ છે નહીં. હાસી વાત છે હો લંગુબેન. આ તો તમે હજી અત્યારે ન ખબર પડે, તમે હજુ 1-2 વર્ષ કાઢો પછી તમને ખબર પડે ધણી શું છે એમ. પણ તમે ધણીની અત્યારે શું કિંમત હોય? ગાળે ઉઠાડો ને ગાળે બેહાડો. ધણી કહેવાય, ધણીનો ધણી કોઈ નથી લંગુબેન. ગમે એવો તોય ધણી કહેવાય. તો છે ને ધણીને લઈને પડ્યું રેવાય ગમે તેથી વહેલું મોડું સુખ આવે તો પછી એટલું આપણે સમજાય. આ સીતાજીએ કેટલું સહન કર્યું તમે એનું તો જોવો, અને આપણે તો એક હાવ માનવી સેવી તો એટલી તો ખબર પડે કે નહીં. આપણે જ મનુષ્ય અવતાર લીધો છે તો સહન થોડું ઘણું તો કરવું જ પડે લંગુબેન. તો જરીક સમજો તમે અને ઘર બાંધીને બેહી જવાય. ધણી કોઈ નથી, શીથરાનો તોય ધણી એટલું છે ને વિચાર કરીને ઘર બાંધીને બેહી જવાય. તમે બધા એટલા અમને ખીજાવ આમ કરો તેમ કરો તોય અમે બે બેનુંમાંથી એકય બેનું ગયું રીહામણે. તમે એક વાર તો બતાવો કે અમે રીહામણે ગયું એમ. તો ગમે એવો ધણી અને કોઈની સડામણી ન લેવાય. અને શિબરી માસીને તો એક આટો નથી. તમે એની સડામણી લઈને તો તમે તમારું ઘર ભાંગશો. એની કરતા આપણે ગમે એવું હોય ને તોય શાંતિથી ઘર બાંધીને બેહી જવાય. પેલા દુઃખ આવે ને પછી સુખ આવે. એટલે છે ને બધું ધ્યાનમાં રાખીને શાંતિથી ઘર બાંધીને બેહો ને તો જ તમારો ઉદ્ધાર છે. બાકી કોઈ નહીં તમને રાખે. હાસું કહું છું તમને. અને મારી જેવી ભાભી તો તમને મળે જ નહીં. હું કેટલી તમને શીખામણ દઉં, તમારે ઈ જોવાનું હોય. તમે બધા અમારી ઉપર કેટલા રોપ કરો તો એમ કર્યો મારા મમ્મી પપ્પાને એક કે ફોન તો એટલું તો વિચારીને ઘર બાંધીને બેહી જવાય કે નહીં. લંગુબેન સમજો તો તમારી માટે સારું છે. અમને કાંઈ ફેર નહીં પડે એટલે સમજો તમે. હવે હું બધુંય સમજી ગઈ ગોગડી ભાભી. તમે કહો છો ની બધી તમારી હાસી વાત છે. હવે હું પ્રેમથી ઘર બાંધીને બેસી જાઉં. હવે હું ક્યારેય પાછી નહીં આવું બસ. અને હવે મનમાં હું કોઈનું વિચારીશ નહીં બસ ગોગડી ભાભી. હવે તમે સમાધાન કરીને મોકલો ને એટલે હું કાંઈ નહીં બોલું બસ. તમ તારે પછી તો લંગો આવશે ને તોય તમને એમ કહેશે કે ના હો બહુ હારી લંગુ થઈ ગઈ બસ. વખાણ કરે ને તો જ તે તમારે મારું માનવાનું બસ. નકર તમારે મને કોઈ દી ફોન નહીં કરવાનો બસ. હું હાસું કહું છું બસ. હવે હું કોઈ દી કાંઈ નહીં કરું બસ. ફોન તો આવ્યો, લ્યો હું લંગુબેન વાત કરી લઉં હો. હા હાલો. હા લંગાભાઈ બોલો ને. હા હું કહે છે? ઠીક આ જો તો તમારી મમ્મી હું એની યાર વાત કરી લઉં. એ હા જો. હાલો. હા માસી બોલો. હા તો હું એમ કહું છું કે તમે કાલ આવો ને લંગુબેનને તેડી જાવ આપણે હરખે ને પ્રેમથી બરોબર સમાધાન કરી. હા હે એવું થોડું માસી કરાય છૂટાન ફૂટામ. જો માણા દુનિયા હું વાતું કરે. તમે ઈ તો વિચાર કરો હજુ 5 મહિના થયા છે. મેં લંગુબેનને હાવ હારી રીતે સમજાઈ દીધા છે. તમ તાર કાંઈ ઉપાધિ ન કરતા. ઉપાધિ કર્યા જેવું કાંઈ નથી બરોબર. બધુંય તમે એને ફોને ન રાખવા દેતા. તમ તાર અમાર વાત કરવી છે ને તો અમે તમને ફોન કરશું બસ. ઈ ન્યા સુધી અમે એને બંધણી બાંધી લીધું છે. હવે તમે કયો એમ અમે કરવા તૈયાર છે. હવે જો તમે કાલ આવો બધી વ્યવસ્થિત તમ તાર સોખવટ કરીને અમાર લંગુબેનને તેડી જવાનું સૂટ છે બસ તમ તારે. હા તમે તેડી જાવ. તમ તારે બધી સોખવટ કરવાની આપણે. તમે બધુંય તમને જે હોય દુખાવો ઈ તમારે કહેવાનો. લંગુબેનને હશે ઈ કહેશે અને બધુંય સમાધાન કરીને તમારે તેડવા આવવાના બસ. અને કાલ આવો તમે રૂબરૂ બેહો. રૂબરૂ આપણે બધી વાત કરીને સોખવટ કરીને પછી તમે લંગુબેનને તેડી જાજો. ને હવે પછી કાંઈ થાય ને તો તમે છૂટું કરી નાખજો બસ. હા ના ભાઈ હવે એવું થોડું થાય ભલા માણસો. એવું થોડું છૂટું કરી નાખવાનું હોય. હવે આવા નાના ડખા તો હાયલા કરતા હોય. હા બધાય ના પાડે છે. ના તમારે જો હવે તો જો અમે કહેવાની રીતે તમને કહી દીધું. હવે તમારે જો જેમ કરવું હોય સમાધાન કરવું હોય તો ઠીક છે, ન કરવું હોય તો ઠીક છે બરોબર છે. જો તમારે સમાધાન કરવું હોય તો કાલ આવજો અને ન કરવું હોય તો પછી અમને ફોન કરીને કહેજો. બીજું શું કરવું કયો તમે. હવે અમે એટલું તો તમારું બધું લેવી છે માથે તો તમારે પછી થોડું ઘણું તો લેવું જ પડે ને. હવે લંગુબેનને સમજાઈ દીધા. સારી પેટના એના ભાઈ બહુ ખીજાણા એટલે અને સમજી ગયા છે. નકર એમ થાય કે ના ઉપરવટ થયા ને એવું છું. એવું તો કાંઈ છે નહીં. અને ફોને તે એને ભાઈને એને દઈ દીધો કાલનો કે મારી કે ફોન તો રાખવો જ નથી. હા તો તમારો જે વિચાર હોય એ મને કહેજો. હા હું લંગાભાઈ શું કહે છે ઈ? હા તેડી આવવાનું એમ કહે છે. હા તો વાંધો નહીં. તો તમે કાલ ક્યારે આવશો? 9 વાગે પહોંચી જાજો. હા તો બપોરનું જમવાનું બધાયનું બનાવી નાખીશ. વહી આવજો અને આપણે પ્રેમથી તમે કહો ને એ બધું ઈ કરવા તૈયાર હોય ને તો જ તેડી જવાના બસ. હા તે વાંધો નહીં. હો હારું વાંધો નહીં. એ હારું માસી કાંઈ ઉપાધિ ન કરતા બધુંય થઈ જશે હો. હા તે વાંધો નહીં.
એ હારું લ્યો તો. એ હા, જય માતાજી હો. હા, ઈ તમ તારે લંગુબેન નું થોય 100% હશે ને, એને કીધું ને પછી જ મેં ફોન કર્યો, ત્યાં સુધી થોડી હું કરું. હા તે વાંધો નહીં. એ હારું લ્યો. એ હા, જય માતાજી હો. એ હા, એ હા. હું કીધું એ ગોગડી ભાભી, હું કીધું આવશે કે નહીં આવે મને કયો ને જલ્દી. હું કીધું એમાં લંગાય ને મારા હાહુ એને બધાય. હા હવે છે ને મોઢું સીધું રાખજો ને, કાલ છે ને તમને તેડવા આવે છો. અને હવે શાંતિથી ને બાપા ઘર બાંધીને તમારું બેહી જાજો. અને એટલા બધા છે ને હવે કાઈ ઉતરા લઈ લઈને આવતા ને બાપા, તમને પગે લાગવી તમે કેતા હોય ને તો હો લંગુ બેન મોઢું જડબું સીધું કરો અને હવે શાંતિથી હુઈ જાવ હો. અને હું ઓલી ડોશીને ખાવાનું દઈ આવ, નકરી ડોશી મરી જાય હો ને લંગુ બેન. હા જા ગોગડી ભાભી દઈ આય તું ખાવાનું. હું જો હવે શાંતિથી હુઈ જાવ. હા હવે મને શાંતિ થઈ. હાસી વાત છે ગોગડી ભાભી, ગમે એવો તો આપણો ધણી ધણી હો ગોગડી ભાભી. હવે તે મારી આંખો ખોલી દીધી. હવે હું ક્યાં રે કાઈ નહીં કરું હો ગલત કામ હો મારી વાલી વાલી ગોગડી ભાભી. હવે જાતું અને મને થોડું ખાવાનું પછી દઈ જાજે હો, બહુ પગ દુખે છે ને એટલે. હો લંગુ બેન બસ જો આવું જ થઈને રહેવાનું, હેપી હેપી. અને ગમે એવો તો આપણો ધણી છે તો પછી. અને કાલ છે ને તેડવા આવે ને એટલે મસ્તીના તૈયાર થઈ જાજો. અને છે ને અને હારીના ભેગઈ ના થાજો હો ને. હા મારી જેવી ભાભી તમને મળશે નહીં ક્યારે. કેટલી શિખામણ હું દઉં છું તમને હાસી. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, આખિરકાર લંગુ બેન માની જ ગયા હારે જવા માટે. તમને આ મારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.